અમરેલી લેટર કાંડને લઈને તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે. નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ હવે સમગ્ર તપાસ કરવામાં આવશે. પાટીદાર આગેવાન અલ્પેશ કથેરિયા નિર્ણયને આવકાર્યો છે. જે અગાઉ અધિકારીને તપાસ સોંપાઈ છે તે અમરેલીના એસપી પણ રહી ચૂક્યા છે. અમરેલી લેટર કાંડને લઈને તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે. નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ હવે સમગ્ર મામલાની તપાસ થશે. પાટીદાર આગેવાન અલ્પેશ કથેરિયા નિર્ણયને આવકાર્યો છે. જે અધિકારીને તપાસ સોંપાય છે તે અગાઉ પણ અમરેલીના એસપી રહી ચૂક્યા છે. અમરેલીના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવામાં તેમનું ખૂબ જ મોટું યોગદાન છે. લોકોને પણ તેમના પર ખૂબ ભરોસો છે. ગરીબ ઘરની દીકરીને ન્યાય મળવો જોઈએ અને આવું કોઈ પણ દીકરી સાથે ન થવું જોઈએ. જેમનું પણ આ ઘટના પાછળ હાથ હોય તે તમામ લોકોને નામ સામે આવવા જોઈએ. સ્ટેટ મોનિટરિંગ સેલને આજે તપાસ કરવામાં આવી છે લેટર કાંડની કઈ રીતે જોવું? પહેલાં તો અમરેલીના પ્રજાનો જેમણે વિશ્વાસ જીત્યો છે ને ખૂબ કાયદા કાનૂન વ્યવસ્થામાં સુકાન સંભાળ્યું છે એવા પૂર્વ અમરેલીના એસપી અને હાલમાં સ્ટેટ વિજિલન્સની કમાન જેમના સાથે જવાબદારી છે એવા નિર્લિપ્ત રહીને જવાબદારી સાથે તપાસ સોંપી છે. એટલે સરકાર તરફે ખૂબ સારો એવો નિર્ણય છે અને આ નિર્ણયથી લોકોમાં એક ન્યાયની આશા પણ બંધાય છે. આ સમગ્ર ઘટનાને કઈ રીતે જુઓ છો? ગરીબ ઘરની દીકરીની ધરપકડ થાય છે, ત્યારબાદ સમાધાન વશ તેને છોડવી પડે છે, એટલે કે જામીન મુક્ત કરવી પડે છે. આવી ઘટનાઓ આગળ પણ ન થાય તે માટે સમાજ શું થાય છે? આવી ઘટનાઓ વારંવાર ન દોહરાય માટે પોલીસે જાગૃતતા દાખવવી જોઈએ. કાયદાકીય અને બંધારણીય મર્યાદામાં રહી અને પૂરતા પુરાવાનો અભ્યાસ કરીને કોઈ પણ વ્યક્તિની ધરપકડ થવી જોઈએ અને જ્યારે આવા કેસો હોય એમાં ખૂબ સંયમતાથી નિર્ણય લઈને આગળ વધવું જોઈએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.